ભગવાન કૃષ્ણને મેળવવા આગ્રહ છે, ભગવાન કૃષ્ણને સમજવા આગ્રહ છે. એક વખત રુક્ષ્મણજીએ કહ્યું કે બધા રાધે કૃષ્ણ બોલે છે, પણ રૂક્ષ્મણી કૃષ્ણ કેમ બોલતા નથી? તો ભગવાન કહે તેનો નિર્દોષ પ્રેમ છે. તો રૂક્ષ્મણીજી કે શું મારો દોષિત પ્રેમ છે? ભગવાન કાંઈ બોલ્યા નહીં, પરંતુ બીજે દિવસે લીલા કરી ભગવાને બીમાર પડવાનું નાટક કર્યું અને વૈદ્ય કહ્યું કે ભગવાન કૃષ્ણને કોઈના પગની રજ માથે ચોપડવામાં આવે તો સાજા થઈ જાય, પરંતુ આ માટે કોઈ તૈયાર થયું નહીં. રૂક્ષ્મણીજી પણ તૈયાર થયા નહીં, કેમ કે કોઈના પગની રજ ભગવાનના માથે ચડે તો તે જેના પગની રજ માથે ચડી તે વ્યક્તિ નર્કમાં જાય. તો રૂક્ષ્મણી કે મારે નર્કમાં જવું નથી, મારે આ પાપ કરવું નથી. આમ કોઈએ તેના પગની રજ ભગવાનના માથે ન ચડાવી, પરંતુ જ્યારે રાધાજીને ખબર પડી તો તેઓ તરત દોડીને આવ્યા અને પોતાના પગની રજ ભગવાનના માથે ચડાવી દીધી. તો કોઈએ કહ્યું કે તમે નર્કમાં જશો. તો રાધાજી કહે કે હું ગમે ત્યાં જાઉં, મારા ભગવાન માટે મને નર્ક કરતાં પણ વધારે સજા થાય તો ભલે થાય, પણ મારા કૃષ્ણ સાજા થઈ જાય. આ હતો રાધાજીનો પ્રેમ. માટે રાધે કૃષ્ણ થાય છે. જય માતાજી.